ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ભરૂચ એલસીબીની ટીમે અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી દિનેશ વસાવાને ઝડપી પાડી તપાસ કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં યોગી એસ્ટેટમાં 2 ઇસમો શંકાસ્પદ સ્ટીલની પાઇપ તથા પ્લેટ ચોરી કરતા પકડાઈ ગયા હતા। પોલીસે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની દિવાલ પાછળ 2 ઇસમોને ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતા ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો સામાન અને સ્કૂટર કબજે કર્યા છે। આ મામલામાં ઝડપાયેલા આરોપી દિનેશ વસાવાની આકરી પૂછતાછમાં તેણે ભાવિક એન્જિનિયરિંગ કંપનીમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીઓએ ચોરી કર્યા બાદ ચોરીનો સામાન લલિત પટેલ નામના ભંગારના વેપારીને વેચી દીધો હતો। ત્યારે આ મામલામાં પોલીસે ભંગારના વેપારીની પણ ધરપકડ કરી તેની પાસેથી ચોરીનો સ્ટીલનો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ સાથે એક સ્કૂટર સહિત રૂપિયા 1,53,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી।